નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ વેકરિયા રીપી ઈ લર્નિંગ હબમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોઈએ ચેપ્ટર 14 દોલનો. તો તમે આગળના ચેપ્ટરમાં જે ભણી ગયા છો કે સૂર્યક પથ પર થતી ગતિ છે અથવા તો જે પ્રક્ષિપ્ત ગતિ છે, તો તમે એમાં જોયું કે જ્યારે પદાર્થને કોઈ એક જગ્યાએથી ફેંકવામાં આવે છે બીજી જગ્યા પર, તો પદાર્થ ફરીથી પાછો પોતાના મૂળ સ્થાને જાતે આવતો નથી. પરંતુ આ ચેપ્ટરમાં આપણે એવું ભણવાના છે કે પદાર્થ જે છે એ પોતાની ગતિનું વારંવાર પુનરાવર્તન કરવાનો છે. તો આજે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 14 દોલનો. ચલો, સૌથી પહેલામાં આપેલું છે આવર્ત ગતિ, તેની લાક્ષણિકતા અને HSM. HSM એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન. આના પ્રકાર આપણે જોવાના છે. પણ સ્ટાર્ટિંગ કરીએ આપણે કે આવર્ત ગતિ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપેલું છે અહીંયા કે આવર્ત ગતિ, તો જો કોઈ ચોક્કસ ગતિ નિયત સમયગાળા પછી પોતાનું પુનરાવર્તન સતત ચાલુ રાખે, તો તેવી જે ગતિ છે તેને કઈ ગતિ કહેવાશે? આવર્ત ગતિ. ચોક્કસ ગતિ નિયત સમયગાળા એટલે ચોક્કસ સમયગાળા પછી પોતાની ગતિનું શું કરવું જોઈએ? પુનરાવર્તન કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો તેવી ગતિને આપણે કઈ ગતિ કહેશું? આવર્ત ગતિ કહેવામાં આવે છે. અને જે સમયગાળા પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરશે, એટલે કે જે અચળ સમયગાળા પછી ગતિનું પુનરાવર્તન થાય છે, તેને શું કહેવાય છે મિત્રો? આવર્તકાળ કહે છે. જોઈએ આવર્તકાળ વિશે પણ આપણે પછી જોવાના છીએ. ચલો, જે આવર્ત ગતિ છે એના ઉદાહરણ અહીં આપેલા છે. તો પહેલું ઉદાહરણ કે સૂર્યની આસપાસ થતી ગ્રહોની જે ગતિ છે, તો આ વિદ્યાર્થી મિત્રો કઈ ગતિ છે? સૂર્યની આસપાસ કોઈ પણ ગ્રહ જે ગતિ કરે છે તે કઈ ગતિ છે? આવર્ત ગતિનું ઉદાહરણ છે. આપણે સમજીએ અહીંયા. ધારો કે કોઈ એક બિંદુ પર સૂર્ય રહેલો છે. ધારો આ જે બિંદુ છે ત્યાં સૂર્ય રહેલો છે, અને ધારો કે કોઈ એક બીજું બિંદુ છે. ધારો કે અહીંયા રહેલી છે પૃથ્વી એટલે કે અર્થ, અહીંયા રહેલો છે સૂર્ય. હવે પૃથ્વી જે છે સૂર્યની આસપાસ ધારો કે વિષમ ઘડી દિશામાં આ માર્ગે ગતિ કરે છે. વિષમ ઘડી દિશામાં લઈએ મિત્રો, તો તમે જુઓ છો કે અમુક ચોક્કસ સમયગાળા પછી પૃથ્વી શું કરશે? પૃથ્વી પોતાનું એક ચક્ર અહીંયાથી અહીંયા સુધીનું પૂર્ણ કરશે, પછી અહીંયા પહોંચી જાય, પછી ફરીથી પોતાની ગતિનું શું ચાલુ રાખશે? પુનરાવર્તન સતત ચાલુ રાખશે. અમુક સમયગાળા પછી, અમુક ચોક્કસ સમયગાળા પછી પૃથ્વી જે છે અથવા તો કોઈ પણ જે ગ્રહ છે તે સૂર્યની આસપાસ પોતાની ગતિનું સતત શું રાખે છે? પુનરાવર્તન ચાલુ રાખે છે. તો આ જે ગતિ છે તેને કઈ ગતિ કહેવાશે? આવર્ત ગતિ કહેવાશે. બીજું ઉદાહરણ છે કે દિવાલ ઘડિયાળના લોલકની ગતિ. દિવાલ ઘડિયાળ જે છે એના લોલકની તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગતિ જોઈ શકો છો. આ પણ કઈ ગતિ છે? આવર્ત ગતિનું ઉદાહરણ છે. આમાં આવર્ત ગતિ કઈ રીતે થશે? તો જો આમાં જે મધ્યમાન સ્થાન છે, ધારો કે આ લોલક જે છે, આપણે અહીંયા ફરીથી એકવાર આકૃતિ દોરી દઈએ. ધારો કે કોઈ યોગ્ય આધાર પર અહીંયા એક લોલક આપેલું છે, તો આ જે છે એનું મધ્યમાન સ્થાન કહેવાશે. આ જે સ્થાન છે એ કયું સ્થાન છે? એનું મધ્યમાન સ્થાન છે. હવે આપણે લોલકને ધારો કે કોઈ બાહ્ય બળ દ્વારા એક બિંદુથી મધ્યમાન સ્થાનથી કોઈ બિંદુ તરફ લઈ જઈએ, આ બિંદુ પર લાવીએ છીએ ધારો કે. હવે અહીંયાથી જો બાહ્ય બળ દૂર કરવામાં આવે તો જે લોલક છે અથવા કે જે દોલન છે તો શું કરશે? ફરીથી પોતાના મધ્યમાન સ્થાન પાસે આવશે. મધ્યમાન સ્થાનથી ફરીથી ઉપર જશે એટલે કે આ સ્થાન પર આવશે, અને સતત પોતાની ગતિનું શું કરશે? પુનરાવર્તન ચાલુ રાખશે. એટલે કે પદાર્થ જે છે તે મધ્યમાન સ્થાનની આસપાસ પોતાની ગતિનું સતત શું કરે છે? પુનરાવર્તન કરે છે. તો એવી જે ગતિ છે ને કઈ ગતિ કહેવાશે? આવર્ત ગતિ કહેવાય છે મિત્રો. ચલો, પછી આપેલું છે તમને દોલિત ગતિ. તો દોલિત ગતિ એટલે શું થશે? તો આપણે જોયું કે જે લોલક જે છે, લોલકની જે ગતિ છે એ પણ કઈ ગતિ છે? દોલિત ગતિ એને કહેવાય છે. એમાં એની વ્યાખ્યા તમે સમજો. જો કોઈ પદાર્થ કોઈ નિયત બિંદુની આસપાસ, નિયત બિંદુ એટલે કે મધ્યમાન સ્થાન અથવા તો સંદર્ભ બિંદુ પણ તમે તેને કહી શકો છો. જો કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે ચોક્કસ સમયગાળામાં આવર્ત ગતિ કરતો હોય તો પદાર્થની આવી ગતિને દોલિત ગતિ અથવા કંપન ગતિ કહે છે. નિયત બિંદુની આસપાસ આગળ નીચે કે ઉપર નીચે ચોક્કસ સમયગાળામાં આવર્ત એટલે સમય સાથે સતત શું થાય છે? એની ગતિ બદલાય છે. સમય સાથે સતત પોતાનું સ્થાન પદાર્થ શું કરે છે? અહીંયા બદલે છે, અને પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન. તો આવી ગતિ કઈ કહેવાશે? દોલિત ગતિ અથવા તેને કંપન ગતિ પણ કહી શકાય. ચલો, પછી આપેલું છે કે જે નિયત બિંદુની આસપાસ પદાર્થ દોલન કરે છે તેને નિયત બિંદુ, સંતુલન બિંદુ અથવા તો સંતુલન સ્થાન અથવા તો મધ્યમાન બિંદુ અથવા તો મધ્યમાન સ્થાન કહે છે. સંદર્ભ બિંદુ પણ તમે તેને કહી શકો છો, સંતુલન બિંદુ પણ તેને કહી શકાય છે. એના ઉદાહરણ આપ્યા છે. દોલિત ગતિ જે છે તો જે સિતારના તારનું કંપન, તમે જે વાજિંત્ર જોયું હોય, સંગીતના જે સાધનો છે એમાં જે સિતાર છે, તો સિતારના તારનું જે દોલન છે, તમે જો તાર જે છે એને એક વખત કોઈ જગ્યાએથી છોડી દઈએ, આપણે મધ્યમાન સ્થાનથી ઉપર લાવી અને એને છોડી દઈએ તો શું કરશે? સતત કંપન કરશે. હવે પાછો કંપન અને દોલન આ બંનેમાં થોડો તફાવત છે, એ પણ આપણે જોવાના છીએ કે કંપન એટલે શું થાય? કે જેની આવૃત્તિ વધારે હોય
એને કહેવાશે કંપન. જેની આવૃત્તિ ઓછી હોય તેને દોલન, એ પણ આપણે જોઈશું પછી. પછી આપ્યું છે સ્પ્રિંગની નીચે લટકાવેલ દળ જે છે તેના જે દોલનો થાય છે તે પણ કઈ ગતિના ઉદાહરણ છે? દોલિત ગતિનું ઉદાહરણ છે. જો મિત્રો અહીંયા આપણે સ્પ્રિંગ વાળું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે કોઈ યોગ્ય આધાર પર એક સ્પ્રિંગ લટકાવેલી છે અને સ્પ્રિંગના છેડે ધારો કે કોઈ એક યોગ્ય દળનો એક પદાર્થ લટકાવેલો છે. હવે અત્યારે જે સ્પ્રિંગ છે એ દળ લટકાવેલો છે, પછી ધારો કે એના મધ્યમાન સ્થાન પાસે છે આ જે દોલન છે, આ જે પદાર્થ છે એ કયા બિંદુ પાસે છે? મધ્યમાન સ્થાન અથવા તો સંદર્ભ બિંદુ પાસે અત્યારે છે પદાર્થ. હવે જો તેને સ્પ્રિંગની નીચે લટકાવેલ દળના આપણે દોલનો જોવાના છે. એટલે કે જો તમે આ જે પદાર્થ છે એને એકવાર નીચેથી ખેંચીને છોડી દેવામાં આવે અથવા તો ઉપર દબાવીને છોડી દેવામાં આવે તો પદાર્થ કઈ રીતે ગતિ કરે છે? તો મધ્યમાન સ્થાનની આસપાસ સતત આગળ પાછળ ગતિ કરે છે. જુઓ અહીંયા તો આ જે પદાર્થ છે એને જો નીચે લાવીને આપણે છોડી દઈએ, અહીંયા લાવીને ધારો કે આપણે એને છોડી દઈએ છીએ તો પદાર્થ છે પાછો મધ્યમાન સ્થાન તરફ જશે. મધ્યમાન સ્થાનથી પાછો પદાર્થ ક્યાં જશે? ઉપર જશે. ઉપરથી પાછો ક્યાં આવશે? મધ્યમાન સ્થાન. આ રીતે સતત પોતાની ગતિનું પુનરાવર્તન ચાલુ રાખે છે. એટલે કે પદાર્થ નિયત બિંદુ એટલે કે જે મધ્યમાન સ્થાન છે તેની આસપાસ શું કરે છે? આગળ પાછળ કે ઉપર નીચે, એટલે અહીંયા ઉપર નીચે ગતિ થાય છે. આગળ પાછળનું આપણે હમણાં ઉદાહરણ જોયું, ફરીથી એકવાર સમજીએ તો આમાં જે ગતિ થાય છે પદાર્થની કેવી રીતે થાય છે? ઉપર નીચે સતત પદાર્થ પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. તો આ જે ગતિ છે તે કઈ ગતિ કહેવાશે મિત્રો? દોલિત ગતિ કહેવાશે. આપણે આ જે આગળ પાછળ જે ગતિ કરે એનું એક ઉદાહરણ જોઈ લઈએ. તો આપણે જે લોલકનું ઉદાહરણ જોયું એ ફરીથી લઈએ કે યોગ્ય આધાર પર એક પદાર્થ લટકાવેલો છે, એટલે કે એક લોલક બનાવેલું છે. હવે જો તેને કોઈ આ જે લોલક છે ત્યારે એનું મધ્યમાન સ્થાને છે, અત્યારે જે લોલક છે તે મધ્યમાન સ્થાન પાસે છે. હવે અહીંયાથી થોડું એને ચલિત કરીને, એટલે કે જો કોઈ ખૂણે ધારો કે અહીંયા બાહ્ય બળ દ્વારા પહેલા લાવવામાં આવે છે અને અહીંયાથી જો બાહ્ય બળ દૂર કરીએ તો પદાર્થ સતત પોતાની ગતિનું શું કરશે? પુનરાવર્તન. એટલે કે પહેલા મધ્યમાન સ્થાન પર આવશે, મધ્યમાન સ્થાનથી પાછો ઉપર આવશે આગળની એક્સ્ટ્રીમ પોઝિશન પર, ત્યાંથી ફરીથી ક્યાં જવાનો છે? મધ્યમાન સ્થાન પર. તો સતત જો મધ્યમાન સ્થાનની આગળ પાછળ પોતાની ગતિનું સતત શું કરે છે? પુનરાવર્તન કરે છે. તો આવી ગતિ કઈ ગતિ કહેવાશે? દોલિત ગતિ કહેવાશે. તો હવે દોલિત ગતિ અને આવર્ત ગતિ જે છે એ બંનેમાં પણ થોડો ફરક છે. દોલિત ગતિ અને આવર્ત ગતિમાં પણ ફરક છે મિત્રો. ચાલો જોઈએ દોલિત ગતિ અને આવર્ત ગતિ. તો તમે જોયું આવર્ત ગતિમાં શું હતું કે સૂર્ય જે છે એની આસપાસ પૃથ્વી શું કરે છે? સતત પોતાની ગતિનું પુનરાવર્તન ચાલુ રાખે છે. સૂર્યની આસપાસ જે છે સતત પોતાની ગતિનું પુનરાવર્તન શું કરે છે? કોઈ પણ ગ્રહ લઈએ તો ચાલો જોઈએ આપણે દોલિત ગતિ અને આવર્ત ગતિ વચ્ચેનો ફરક જોઈ લઈએ. તો ધારો કે કોઈ યોગ્ય માર્ગ પર સૂર્યની આસપાસ કોઈ ગ્રહ શું કરશે? પોતાની ગતિ સતત ચાલુ રાખશે. એટલે કે અહીંયા ધારો કે અર્થ છે, અહીંયા ધારો કે સન એટલે કે સૂર્ય છે, પૃથ્વી જે છે આ રીતે સતત પોતાની ગતિ ચાલુ રાખશે. અમુક નિયત સમયગાળા પછી સતત પોતાની ગતિનું શું કરશે? પુનરાવર્તન કરશે. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જુઓ તો એક ચક્ર આખું પૂર્ણ થાય છે. અહીંયા જ્યારે પહોંચી જશે પાછું ફરીથી એક બીજું ચક્ર ચાલુ થશે. એટલે સતત પોતાની ગતિનું શું કરશે? અહીંયા પુનરાવર્તન કરશે. જ્યારે તમે સ્પ્રિંગ વાળો અથવા તો જે લોલક વાળું ઉદાહરણ છે એમાં તમે જોયું કે સ્પ્રિંગ વાળું જે ઉદાહરણ છે એમાં તમે જો વિદ્યાર્થી મિત્રો તો આ જે દોલિત ગતિનું ઉદાહરણ છે તો અહીંયા શું થાય છે? આ જે છે પદાર્થ સતત ઉપર નીચે દોલનો કરે છે, ઉપર નીચે. એટલે અહીંયા એક ચક્ર આવી રીતે પૂર્ણ નથી થતું. અથવા તો તમે જે લોલકનું ઉદાહરણ છે એ જુઓ તો લોલકના ઉદાહરણમાં તમે જુઓ અહીંયા ધારો કે કોઈ યોગ્ય આધાર પર એક પદાર્થ લટકાવેલો છે, પદાર્થને ચલિત કરીને ધારો કે આ બિંદુ સુધી લાવવામાં આવે છે. આ છે એનું મધ્યમાન સ્થાન. હવે અહીંયાથી પદાર્થ છે ફરીથી મધ્યમાન સ્થાન પર આવશે, મધ્યમાન સ્થાનથી ફરીથી ઉપર આવશે, ઉપરથી ફરીથી પાછો ક્યાં જશે? મધ્યમાન સ્થાન પાસે. આ રીતે સતત ગતિ ચાલુ રાખે છે. તો આમાં એક ચક્ર ક્યાંય પૂર્ણ થતું નથી. આમાં પદાર્થ ગતિ તો કરે છે, સતત સમય સાથે આવર્ત ગતિ પોતાની ચાલુ રાખે છે. પણ અહીંયા જે આ બંને છે તે દોલિત ગતિના ઉદાહરણ છે અને આ જે છે સૂર્ય અને કોઈ પણ ગ્રહ જે ગતિ કરે છે કઈ ગતિ છે? આવર્ત ગતિ છે. એનો મતલબ એવો છે કે દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે, પરંતુ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી. કારણ કે પદાર્થ શું કરવો જોઈએ? સતત પોતાની ગતિનું પુનરાવર્તન ચાલુ રાખવું જોઈએ. અમુક મધ્યમાન સ્થાનની આગળ પાછળ કે ઉપર નીચે તો આપણે એને દોલિત ગતિ કહીએ છીએ. આમાં એક ચક્ર આખું પૂર્ણ થાય છે, જ્યારે આમાં કોઈ ચક્ર પૂર્ણ થતું નથી. આમાં સતત ઉપર નીચે અથવા તો આગળ પાછળ શું કરે છે? દોલનો કરે છે. તો દોલિત ગતિ છે, પ્રત્યેક દોલિત ગતિ જે છે તેને તમે આવર્ત ગતિ કહી શકો છો, પરંતુ દરેક આવર્ત ગતિ જે છે તે દોલિત ગતિ ન પણ હોય. આ એક ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે. ચાલો પછી જુઓ આવર્ત વિધેય હવે કોને કહેવાય? આવર્ત વિધેયના અલગ અલગ નામ છે. આવર્ત વિધેય છે, આવર્ત વિધેય અથવા એને કહેવાય હાર્મોનિક વિધેય અથવા તો એને કહેવાશે પ્રસંવાદી વિધેય.
ચલો આવર્ત વિધેય કોને કહેવાય? તો આપણે હમણાં આવર્ત ગતિ કરે એવું વાત કરીએ છીએ. તો આવર્ત ગતિ એટલે સમય સાથે સતત પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન. હવે જોઈએ આપણે એને મેથેમેટિકલ સ્વરૂપમાં પણ આપણે જોવાના છીએ. તો પહેલા તમે જુઓ અચળ કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કેવો છે? અચળ. અને માત્ર એકલી એટલે કે માત્ર એક જ આવૃત્તિ ધરાવતા ત્રિકોણમિતીય જે વિધેય છે તેને કયા વિધેય કહેવાય છે? હાર્મોનિક વિધેય. હવે હાર્મોનિક વિધેય છે તો તમે તમામ ત્રિકોણમિતીય જે વિધેયો છે સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, આ બધા જે ત્રિકોણમિતીય વિધેયો છે એમાંથી માત્ર સાઇન અને કોસ વિધેય જે છે આ બંને વિધેય હાર્મોનિક વિધેયના પાયાના સ્વરૂપ તરીકે લેવામાં આવે છે. કેમ ફક્ત આ બે વિધેયને જ હાર્મોનિક વિધેય તરીકે લેવામાં આવે છે? તો તમે વિદ્યાર્થી મિત્રો એવું જોઈ લીધું છે કે 10મા ધોરણમાં કે સાઇન અને કોસનું પેલું જે ટેબલ આવે છે ત્રિકોણમિતીય વિધેય માટેનું જે ટેબલ કોષ્ટક આપેલું છે એમાં તમે જોયું છે કે સાઇન અને કોસ આ ફક્ત બે વિધેય જ એવા છે કે જેમાં તમે સાઇન 0 ની કિંમત લેશો, 30 ની કિંમત, 45, 60 કે તમે કોઈ પણ કિંમત લેશો તો આ બંનેમાં એક પણ કિંમત અનંત નથી થતી. એટલે સાઇન 0 ની કિંમત ધારો કે 0 છે અને સાઇન 90 જે છે એની કિંમત કેટલી છે? 1 છે. તો 0 અને 1 ની વચ્ચે સતત શું થાય છે? પુનરાવર્તન ચાલુ રહે છે. આ જ રીતે કોસમાં પણ એવું છે. આ જે છે તે સાઇનનું મૂલ્ય છે, કોસનું મૂલ્ય છે તો કોસ 0 ની કિંમત જે છે તે 1 છે અને કોસ 90 ની વેલ્યુ કેટલી છે? 0 છે. તો એનો મતલબ કે સાઇન અને કોસની કોઈ પણ કિંમત છે અનંત અવ્યાખ્યાયિત પદ નથી આવતું. જ્યારે બાકીના જે ત્રિકોણમિતીય વિધેયો છે ટેન તમે જોશો, કોટ, સેક, કોસેક આ બધામાં અવ્યાખ્યાયિત પદ આવે છે. તો આપણે જે સિમ્પલ હાર્મોનિક મોશન સરળ આવર્ત ગતિ જે ભણવાના છે એમાં ખાલી આપણે હાર્મોનિક વિધેય તરીકે કયા લેવાના છીએ? સાઇન અને કોસ. આ બે જ વિધેય ફક્ત લેવાના છે આપણે. ચાલો પછી જુઓ, હવે આ જે આવર્ત વિધેય છે અથવા તો જે હાર્મોનિક વિધેય છે તમે કયા કયા લઈ શકો છો? તો તમને આપ્યું છે વાય એટલે કે આ સ્થાનાંતર છે. વાય એટલે શું છે? કે કોઈ પણ કણનું જે છે તે સ્થાનાંતર છે. વાય ઇક્વલ ટુ આવશે a sin થીટા. આ a જે છે તે કંપ વિસ્તાર છે. થીટા એટલે કે ખૂણો આવશે કે પદાર્થ અથવા તો કણ જે છે તે કઈ રીતે ગતિ કરે છે. અથવા તો તમે સાઇન પણ લઈ શકો છો અથવા તો અહીંયા કોસ પણ લઈ શકાય. બંને આવર્ત વિધેય છે એવું આપણે હમણાં જોયું. આવર્ત વિધેય એટલે કે હાર્મોનિક વિધેય છે. સાઇન અને કોસમાંથી આપણે કોઈ પણ વસ્તુનો યુઝ કરી શકીએ. આ ચેપ્ટરમાં મોસ્ટ ઓફ આપણે કોસનો યુઝ કરવાના છીએ. હવે થીટા એટલે જે છે ખૂણો છે. થીટાની જગ્યાએ આપણે ઓમેગા ટી પણ લઈ શકીએ. કેમ ઓમેગા ટી? તો તમે જો કે લોલક વાળું જે ઉદાહરણ છે આપણે જોઈએ, લોલક વાળું જે ઉદાહરણ છે, પદાર્થ જ્યારે મધ્યમાન સ્થાનથી ધારો કે એ બિંદુ પર આવે છે તો આ જે ખૂણો બને છે એને આપણે કહી દઈએ થીટા. તો આ કોણીય સ્થાનાંતર થાય છે. અહીંયા પદાર્થનું જે સ્થાનાંતર થાય છે તે કયું સ્થાનાંતર છે? અહીંયા કોણીય સ્થાનાંતર છે. તો ચાલો કોણીય સ્થાનાંતરનું સૂત્ર શું આવે? તો કોણીય વેગ બરાબર અથવા તો કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. કોણીય સ્થાનાંતરના છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સમય આવશે. હવે કોણીય ઝડપને તમને ખ્યાલ છે આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. કોણીય સ્થાનાંતરને થીટા વડે દર્શાવીએ છીએ. કોણીય સ્થાનાંતર એટલે શું આપેલું છે? થીટા. અને સમય કેટલો છે અહીંયા? ટી. ધારો કે ટી સમયમાં મધ્યમાન સ્થાનથી પદાર્થ એ પોઈન્ટ સુધી પહોંચે છે. તો તમે આમાં કોણીય સ્થાનાંતરને કરતા બનાવશો એટલે કે થીટાને સબ્જેક્ટ બનાવી દઈએ તો થીટા ઇક્વલ ટુ આવશે ઓમેગા ઇન્ટુ ટી. તો જે કોણીય સ્થાનાંતર છે કોનો ગુણાકાર છે? કોણીય ઝડપ અને સમય. એટલે થીટાની જગ્યાએ તમે ઓમેગા ટી પણ લખી શકો. અહીંયા થીટા ઇક્વલ ટુ શું લખી શકાય? ઓમેગા ટી. સાઇન અને કોસ છે તે બંને કયા વિધેય છે? હાર્મોનિક વિધેય છે. અથવા તો પ્રસંવાદી પણ તમે નામ આપી શકો છો અથવા તો આવર્ત વિધેય. ચાલો પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ પણ વિધેય છે આવર્ત વિધેય ક્યારે ન બને એટલે ક્યારે તેને આવર્ત વિધેય ન કહેવાય. તો આપણે પેલા જોઈએ અહીંયા કે અચળ કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કેવો રહેવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? અચળ રહેવો જોઈએ. તો પેલો જો તમે શું લખ્યું છે કે જે આવર્ત વિધેય ક્યારે ન બને તો તેનો કંપ વિસ્તાર અચળ ન હોય. જો કંપ વિસ્તાર અચળ ન હોય તો આપણે તેને આવર્ત વિધેય નહીં કહેશું. જો કંપ વિસ્તાર સમય સાથે સતત બદલાતો હોય તો તે આવર્ત વિધેય નથી. અને બીજું લખ્યું છે કે તે મૂળભૂત રીતે ટેન, કોટ, સેક, કોસેક જેવા વિધેયો દ્વારા નિર્માણ પામ્યા. એટલે અહીંયા જો સાઇન અને કોસની જગ્યાએ ધારો કે આ ચારમાંથી કોઈ પણ વિધેય આવે તો આપણે તેને આવર્ત વિધેય ન કહી શકીએ. આ જે સિમ્પલ હાર્મોનિક મોશન જે છે એના માટે સરળ આવર્ત વિધેય એટલે કે આપણે હાર્મોનિક વિધેય લેવાના છે. તો આ ટેન કોટ છે અવ્યાખ્યાયિત થઈ જાય છે એટલા માટે આપણે આને હાર્મોનિક વિધેય નહીં કહીએ. હવે આ એક અહીંયા એકમ વર્તુળ આપેલું છે જે મેથ્સ વાળા સ્ટુડન્ટને ખ્યાલ જ હશે. તો જો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ વર્તુળ આપેલું છે, એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે, બરાબર છે. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ એટલે આ જે ખૂણો છે કેટલો હોય? 0 ડિગ્રી. પછી આવશે π/2 એટલે કે 90 ડિગ્રી.
પછી આવે છે પાઈ એટલે કે 180, અહીંયા 90 તમારે એડ કરતા જવાના છે. પછી આવશે 3π/2 અથવા તો 270 અને લાસ્ટમાં આવશે 2π એટલે કે અહીંયા એક ચક્ર પૂર્ણ થાય છે. 0 થી સ્ટાર્ટ થાય છે અને પાછા આપણે ક્યાં આવી ગયા છે? 0 પર આવી ગયા છીએ. તો 0 થી ખૂણો બદલીને કેટલો થઈ જાય છે? 2π જેટલો ખૂણો થાય છે. તો તમે જો આ પહેલી જે વેલ્યુ છે એ કોસની કિંમત છે અને બીજી જે વેલ્યુ આપેલી છે સાઇનની કિંમત છે. એનો મતલબ કે cos 0 ની વેલ્યુ કેટલી છે? 1 છે અને sin 0 ની કિંમત કેટલી છે? 0 છે. cos 0 જે છે તો cos 0 ની વેલ્યુ છે 1 અને જે sin 0 છે તો sin 0 ની વેલ્યુ કેટલી છે? 0 છે. બરાબર છે. એ રીતે અહીંયા જુઓ આ cos π, તો cos π ની વેલ્યુ પહેલી કિંમત છે cos ની છે. એનો મતલબ કે cos π જે છે તો cos π ની વેલ્યુ છે -1 અને જે sin π છે તો sin π ની વેલ્યુ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 0. અહીંયા પણ 0 છે, તેની સામે પણ કેટલા છે? 0 છે. આ પ્લસ x એક્સિસ છે તો અહીંયા +1 આવે છે. ઓરિજિન થી આ માઇનસ સાઈડ છે, ઋણ x એક્સિસ નેગેટિવમાં છે તો cos π ની કિંમત કેટલી થાય છે? -1 થાય છે. એ રીતે તમે અહીંયા જુઓ y એક્સિસ ઉપર તો cos π/2 ની કિંમત કેટલી થશે? 0 થશે અને sin π/2 ની કિંમત કેટલી થશે? તો sin π/2 જે છે તે 1 થશે. sin π/2 ની કિંમત છે 1 અને cos π/2 ની કિંમત કેટલી થાય છે? અહીંયા 0 થાય છે. એ રીતે તમે -y માં પણ જોઈ શકો છો કે જે cos π/2 છે, cos 3π/2 ની વેલ્યુ કેટલી છે? 0 છે અને sin 3π/2 ની વેલ્યુ કેટલી છે? -1 છે. બરાબર છે. એકમ વર્તુળ ખાસ યાદ રાખવાનું છે. આના પરથી અલગ અલગ એક્ઝામ્પલ છે ત્યારે આપણે વિધેય ફેરવવાનો છે. એક વસ્તુ એ પણ સમજી લઈએ. ચલો એ આપણે એક્ઝામ્પલમાં જોઈએ. ચાલો પછી આપી છે તમને કેટલીક મૂળભૂત રાશિઓ. હવે મધ્યમાન સ્થાન વિશે આપણે ભણી ગયા છે. મધ્યમાન સ્થાન કોને કહેવાય છે? જે બિંદુએ કણ પરનું પુનઃસ્થાપક બળ 0 હોય અને સ્થિતિ ઉર્જા લઘુત્તમ બને તે બિંદુને શું કહેવાય છે? તેનું મધ્યમાન સ્થાન કહે છે. સમજ આપણે સ્પ્રિંગના ઉદાહરણ પરથી સમજી લઈએ. ધારો કે કોઈ યોગ્ય જડિત આધાર લીધેલો છે અને આ જે સપાટી છે તે ઘર્ષણ રહિત સપાટીની આપણે વાત કરીએ છીએ અત્યારે. તો સ્પ્રિંગનો કોઈ એક છેડો આપણે દિવાલ સાથે જડિત કરી દીધો છે અને સ્પ્રિંગના બીજા છેડે ધારો કે આપણે કોઈ m દળનો બ્લોક લગાવેલો છે. તો અત્યારે સ્પ્રિંગ જે છે તેની મૂળભૂત સ્થિતિમાં છે. એનો મતલબ કે આ જે બ્લોક છે કે જે સ્પ્રિંગ છે એમાં કોઈ પણ પ્રકારનું બળ ઉદ્ભવતું નથી. હવે પુનઃસ્થાપક બળ કઈ જગ્યાએ ઉદ્ભવે છે? તો પુનઃસ્થાપક બળ ક્યારે ઉદ્ભવે એ પહેલા સમજીએ. અત્યારે કોઈ પુનઃસ્થાપક બળ નથી કારણ કે સ્પ્રિંગ પોતાની મૂળભૂત સ્થિતિમાં છે. હવે જો આ બ્લોકને બાહ્ય બળ દ્વારા કોઈ એક સાઈડ લઈ જવામાં, ધારો કે આપણે આ સાઈડ લઈ જઈએ, આ જે બ્લોક છે ને બાહ્ય બળ દ્વારા કોઈ એક તરફ ખેંચવામાં આવે છે તો સ્પ્રિંગ જે છે તેમાં એક પ્રકારનું બળ ઉત્પન્ન થશે. આ જે છે તે બાહ્ય બળથી જો સ્પ્રિંગને ખેંચવામાં આવશે તો સ્પ્રિંગમાં એક પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. એટલે બાહ્ય બળ જે છે તેની વિરુદ્ધ દિશામાં, જે બાહ્ય બળ આપણે બ્લોકને જે તરફ લઈ જઈએ છીએ તેનાથી વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગમાં એક બીજું બળ ઉત્પન્ન થાય છે સ્પ્રિંગની અંદર. જે શું કરે છે? તો જે બાહ્ય બળનો વિરોધ કરે છે અને સ્પ્રિંગ જે છે તે ફરીથી, એટલે કે સ્પ્રિંગ અને બ્લોક વાળું જે તંત્ર છે ફરીથી પોતાના મૂળ સ્થાને આવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે જો તમે બાહ્ય બળ લગાવશો તો સ્પ્રિંગમાં એક બળ ઉત્પન્ન થશે જે શું કરશે? બાહ્ય બળનો વિરોધ કરશે. તો બાહ્ય બળનો વિરોધ કરતું આ જે બળ ઉદ્ભવે છે, સ્પ્રિંગમાં જે બળ ઉદ્ભવ્યું છે તેને શું કહેવાય? પુનઃસ્થાપક બળ કહેવાય. પુનઃસ્થાપક બળ કેટલું હોય? તો બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ સમાન મૂલ્યના છે પણ દિશા તમે જો વિદ્યાર્થી મિત્રો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંનેના મૂલ્ય કેવા છે? એક સમાન છે કે જેટલું તમે બાહ્ય બળ લગાવો છો એટલું જ વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. આ છે પુનઃસ્થાપક બળ. તો મૂળભૂત સ્થિતિમાં હોય સ્પ્રિંગ જ્યારે પોતાની નોર્મલ કન્ડિશનમાં છે ત્યારે પુનઃસ્થાપક બળ કેટલું છે? 0 છે. અને જ્યારે પુનઃસ્થાપક બળ 0 હોય એ પરિસ્થિતિમાં સ્થિતિ ઉર્જા કેવી બને છે? લઘુત્તમ બને છે. એટલે અહીંયા પદાર્થની પાસે કોઈ ઉર્જા છે ને અહીંયા સ્થિતિ ઉર્જા કેવી છે? લઘુત્તમ છે. જોઈએ આપણે ગતિ ઉર્જા ક્યારે મહત્તમ બને, સ્થિતિ ઉર્જા ક્યારે મહત્તમ બને એ સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ અહીંયા જો આ બ્લોકને બાહ્ય બળ દ્વારા ખેંચીને ધારો કે આપણે કોઈ બીજા સ્થાને આ બિંદુએ લાવીએ છીએ, ધારો કે કોઈ બીજા સ્થાને લેવા છીએ, બ્લોક જે છે તેને ખેંચીને ચલો આ બિંદુ પર બ્લોક આવી ગયો છે. હવે તો આ જે બિંદુ છે અત્યારે આપણે બાહ્ય બળ લગાવેલું છે, પદાર્થ ઉપર અત્યારે બાહ્ય બળ હાજર છે, બાહ્ય બળ હાજર છે. તો ત્યારે શું થશે? અત્યારે બ્લોક ઉપર આપણે બાહ્ય બળ એટલે આપણે બ્લોકને જો પકડી રાખીએ તો બ્લોક પાસે અત્યારે કઈ ઉર્જા છે? તો મધ્યમાન સ્થાન પાસે ઉર્જા 0 છે. એનો મતલબ કે અહીંયા ધારો કે આપણે એ અંતર લઈએ
બ્લોકને જે ખેંચીને મધ્યમાન સ્થાનથી જે અંતર છે એ ધારો કે કેટલું અંતર છે, એ અંતર છે. તો આ બિંદુ પાસે અત્યારે બ્લોક પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. એ બિંદુએ બ્લોક પાસે સ્થિતિ ઉર્જા કેવી છે? મહત્તમ છે. એનો મતલબ કે અહીંયા અત્યારે ગતિ ઉર્જા કેટલી છે? શૂન્ય છે. સ્થિતિ ઉર્જા છે તે કેટલી છે? મહત્તમ છે. અને ગતિ ઉર્જા કેટલી છે? શૂન્ય છે. હવે જો બ્લોકને છોડી દેવામાં આવે, એટલે કે જો બાહ્ય બળ દૂર કરવામાં આવે, તો બ્લોક છે ફરીથી પોતાના મધ્યમાન સ્થાન પર આવશે. એટલે કે બ્લોક જે છે એની ગતિ ઉર્જા ધીમે ધીમે વધતી જશે. એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે મિત્રો? અચળ રહે છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો જે સરવાળો છે તેને આપણે કહીએ છીએ યાંત્રિક ઉર્જા, મિકેનિકલ એનર્જી. તો આ સરવાળો હંમેશા કેવો રહે છે? અચળ. એનો મતલબ કે જો ગતિ ઉર્જા વધતી હોય તો સ્થિતિ ઉર્જામાં શું થતો હોય છે? ઘટાડો થતો હોય. અને જો સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જામાં ઘટાડો. પણ બંનેનો સરવાળો છે હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. જેને કઈ ઉર્જા કહેવાય છે? યાંત્રિક ઉર્જા કહે છે. તો આપણે અહીંયા વાત કરીએ છીએ. તો આ જે બાહ્ય બળ જ્યારે દૂર કરવામાં આવે એનો મતલબ કે સ્થિતિ ઉર્જામાં ધીમે ધીમે ઘટાડો થાય છે. સ્થિતિ ઉર્જા ઘટે છે. સ્થિતિ ઉર્જામાં ધીમે ધીમે ઘટાડો થાય છે. એનો મતલબ કે ગતિ ઉર્જામાં ધીમે ધીમે શું થશે? વધારો થશે. અને જ્યારે બ્લોક અહીંયા આવે ફરીથી ગતિ કરતો કરતો મધ્યમાન સ્થાન પર આવશે ત્યારે પદાર્થની ગતિ ઉર્જા મહત્તમ છે અને સ્થિતિ ઉર્જા કેટલી છે? શૂન્ય છે. કેમ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય? તો જો અહીંયા મધ્યમાન સ્થાન છે જેમ જેમ તમે અંતર વધારતા જાઓ તેમ તેમ સ્થિતિ ઉર્જા વધતી જશે. સ્થિતિ ઉર્જા જે છે તે સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. તો હવે બ્લોક જે છે ફરીથી પોતાના મધ્યમાન સ્થાન પર આવી જાય તો બ્લોકનું મધ્યમાન સ્થાનથી અંતર કેટલું થાય? શૂન્ય. જો અહીંયા બ્લોક જે છે તેનું મધ્યમાન સ્થાનથી અંતર કેટલું છે? એ. હવે બ્લોક ધારો કે ગતિ કરીને ધારો કે થોડો આગળ આવશે, ધારો કે આ બિંદુ પર આવે છે. એનો મતલબ કે મધ્યમાન સ્થાનથી આ અંતર જે છે એમાં ઘટાડો થાય છે. મધ્યમાન સ્થાનથી જો અંતર ઘટે છે, આ જે અંતર છે તે ઘટે છે, એનો મતલબ કે સ્થિતિ ઉર્જામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. અને સ્થિતિ ઉર્જા ઘટતી હોય તો ગતિ ઉર્જા શું થતી છે વિદ્યાર્થી મિત્રો? વધતી હશે. પછી પદાર્થ જ્યારે મધ્યમાન સ્થાન પર એક્ઝેક્ટ પહોંચી જાય છે તો મધ્યમાન સ્થાનથી જ આ બ્લોકનું અંતર તમે જોશો તો કેટલું છે? તો 0 છે. તો મધ્યમાન સ્થાનથી જો અંતર 0 એનો મતલબ કે જે સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા જે હતી એ શૂન્ય થઈ જશે. સ્થિતિ ઉર્જા શૂન્ય એનો મતલબ કે ગતિ ઉર્જા મહત્તમ હશે. કારણ કે જો જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હતી ત્યારે ગતિ ઉર્જા શૂન્ય હતી. તો મધ્યમાન સ્થાન પાસે અહીંયા કોઈ અંતર છે નહીં. પદાર્થ મધ્યમાન સ્થાન પાસે પાછો આવી ગયો છે. તો એ સ્થાને સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? શૂન્ય થઈ ગઈ. તો ત્યારે ગતિ ઉર્જા કેવી હશે? મહત્તમ. તો આ તમારે યાદ રાખવાનું છે કે મધ્યમાન સ્થાન પાસે સ્થિતિ ઉર્જા કેટલી હોય? શૂન્ય. અને ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ. તો જો અહીંયા શું વિધાન હતું કે જે બિંદુએ પુનઃસ્થાપક બળ શૂન્ય, અહીંયા પુનઃસ્થાપક બળ કેટલું હતું? શૂન્ય છે. અને સ્થિતિ ઉર્જા કેવી બને છે? ત્યારે લઘુત્તમ બને છે. હવે બ્લોક છે ફરીથી અહીંયા પોતે આગળ ગતિ ચાલુ રાખે છે. અહીંયા આવીને અટકી તો જશે નહીં. બ્લોક ફરીથી ધારો કે અહીંયા પહોંચે છે. એટલે અહીંયા કંપ વિસ્તાર જો એ હોય તો આ બાજુનું જે કંપ વિસ્તાર એટલે જે અંતર છે પણ આપણે કેટલું લઈ લઈએ? એ લઈ લઈએ. તો પદાર્થ બ્લોક જ્યારે આ સાઈડ ગતિ કરતો હશે, તમે જો અહીંયા હવે જે ગતિ ઉર્જા મહત્તમ હતી આ મધ્યમાન સ્થાન પાસે, પદાર્થ હવે ધીમે ધીમે ગતિ કરીને જ્યારે આગળ આવશે તો એની ગતિ ઉર્જામાં ધીમે ધીમે ઘટાડો થશે. અહીંયા ગતિ ઉર્જા વેગ ઘટતો જશે. એનો મતલબ કે ગતિ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. ગતિ ઉર્જામાં જો ઘટાડો થાય એનો મતલબ કે સ્થિતિ ઉર્જામાં ફરીથી શું થશે? વધારો થશે. તો જ્યારે પદાર્થ ફરીથી અહીંયા પહોંચી જાય તો આ બિંદુથી હવે બ્લોક ધારો કે આગળ જતો નથી, આગળ નહીં જાય. એનો મતલબ કે અહીંયા વેગ શૂન્ય, અને વેગ શૂન્ય તો આ બિંદુ પાસે ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. અને જો ગતિ ઉર્જા શૂન્ય તો ફરીથી સ્થિતિ ઉર્જા કેવી છે? મહત્તમ છે. કારણ કે જો અંતર મહત્તમ તો સ્થિતિ ઉર્જા પણ કેવી થઈ જાય છે? પાછી વિદ્યાર્થી મિત્રો મહત્તમ થઈ જાય છે. એટલે આપણે ખાલી એ સમજવાનું છે ત્યારે કે જે બિંદુએ કણ પરનું પુનઃસ્થાપક બળ શૂન્ય હતું, અહીંયા જે મધ્યમાન સ્થાન પાસે પુનઃસ્થાપક બળ કેટલું છે? શૂન્ય છે. તો અને સ્થિતિ ઉર્જા ત્યારે કેવી છે? લઘુત્તમ, ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા એટલે કે શૂન્ય છે મધ્યમાન સ્થાન પાસે. તો તે બિંદુ જે છે તેને શું કહેવાય છે? મધ્યમાન સ્થાન કહે છે. પછી આવે છે પુનઃસ્થાપક બળ. ચલો, પુનઃસ્થાપક બળ આપણે જોઈ લીધું છે કે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવશે ત્યારે સ્પ્રિંગમાં એક બીજું વિરોધ કરતું, બાહ્ય બળનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થશે. જે કયું બળ છે? પુનઃસ્થાપક બળ, જે સ્પ્રિંગમાં ઉદ્ભવે છે. જે કેટલું હશે? તો જે બાહ્ય બળનું મૂલ્ય છે એટલું જ મૂલ્ય પુનઃસ્થાપક બળનું હશે. પણ બાહ્ય બળ અને પુનઃસ્થાપક બળ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જુઓ, કણ પર લાગતું જે બળ કણને તેના મધ્યમાન સ્થાન તરફ લાવવાનો પ્રયત્ન કરે છે, જે બળ કણને ક્યાં લાવવાનો પ્રયત્ન કરે છે? ફરીથી પોતાના મધ્યમાન સ્થાન પર લાવવાનો પ્રયત્ન કરે છે, તેને પુનઃસ્થાપક બળ કહે છે. આ બળ હંમેશા સમતોલન સ્થિતિની દિશામાં લાગે છે. સમતોલન સ્થિતિ એટલે કે મધ્યમાન સ્થાન તરફ.
આપણે જોઈએ કે બ્લોકને જ્યારે સ્થાનાંતર આપીએ છીએ તો બ્લોક ફરીથી પોતાના મૂળ સ્થાને આવવાનો પ્રયત્ન કરે છે, એટલે કે મધ્યમાન સ્થાન તરફ આવવાનો પ્રયત્ન કરે છે. તો જે બળ મધ્યમાન સ્થાન તરફ લાવવાનો પ્રયત્ન કરશે એ બળને કહેવાય પુનઃસ્થાપક બળ. અને જે હંમેશાની દિશા કહે છે તો સમતોલન સ્થિતિ જે છે તેની દિશામાં હંમેશા લાગતું હશે. પુનઃસ્થાપક બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, એટલે આપણે જે દિશામાં સ્થાનાંતર કરાવીએ, ફરીથી સમજીએ તો જે બ્લોક હતો, બ્લોકને સ્થાનાંતર બાહ્ય બળ દ્વારા ધારો કે બ્લોકને આ બિંદુ પર લાવીએ છીએ આપણે, તો સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. આ જે છે તેનું સ્થાનાંતર છે, ધારો કે સ્થાનાંતરને આપણે એ વડે દર્શાવી દઈએ. તો પુનઃસ્થાપક બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં, પુનઃસ્થાપક બળ બાહ્ય બળથી જો પદાર્થને સ્થાનાંતર કરવામાં આવશે તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે તે સ્થાનાંતરની કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. એટલું સ્થાનાંતર થાય છે અહીંયા, તો બ્લોક ફરીથી પોતાના મધ્યમાન સ્થાન તરફ આવવાનો પ્રયત્ન કરે છે. એટલે પુનઃસ્થાપક બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે. સ્થાનાંતર મધ્યમાન સ્થાનથી માપવામાં આવે છે. સ્થાનાંતર ક્યાંથી માપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? મધ્યમાન સ્થાન. આ જે છે તે મધ્યમાન સ્થાન છે, આનાથી અંતર માપવામાં આવે છે. ચલો પછી તે f બરાબર -kx વડે દર્શાવાય છે. આ જોઈએ કેમ f બરાબર -kx, આ છે હુકનો નિયમ છે. સ્પ્રિંગ માટે હુકે નિયમ આપેલો છે f બરાબર -kx. હુકે શું કીધું છે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે તે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ f એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. કારણ કે જો તમે જેટલું બાહ્ય બળ વધારે લગાવશો એટલું સ્થાનાંતર વધારે થશે. ધારો કે આપણે આના પર બાહ્ય બળ ઓછું લગાવીએ છીએ તો સ્થાનાંતર ઓછું થશે. જેમ જેમ તમે બાહ્ય બળ વધારતા જશો તેમ તેમ સ્થાનાંતર પણ શું થતું જશે વિદ્યાર્થી મિત્રો? વધતું જશે. એટલે કે બાહ્ય બળ વધારે તો સ્થાનાંતરના મૂલ્યમાં વધારો થાય છે, પણ જો બાહ્ય બળ આપણે કીધું કે પુનઃસ્થાપક બળ કોના જેટલું છે? તો બાહ્ય બળના મૂલ્ય જેટલું છે. તો જેટલું બાહ્ય બળ વધારે તેટલું પુનઃસ્થાપક બળ જે સ્પ્રિંગમાં ઉદ્ભવે છે એ પણ કેવું હશે? વધારે હશે. તો જે પુનઃસ્થાપક આ જે બળ છે તે કયું બળ છે? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ f જે છે તે સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. પણ જો એક માઇનસ નિશાની આવે છે, કારણ કે જો માઇનસ નિશાની કેમ છે? તો પુનઃસ્થાપક બળ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. પુનઃસ્થાપક બળ જે સ્પ્રિંગમાં ઉદ્ભવે છે તે સ્થાનાંતર જમણી તરફ થાય છે, તો પુનઃસ્થાપક બળ કઈ તરફ લાગે છે? ડાબી તરફ. એનો મતલબ કે પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતરની દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો એટલા માટે અહીંયા કઈ નિશાની આવશે? માઇનસ નિશાની. માઇનસ નિશાની શું દર્શાવે છે? ખાલી દિશા દર્શાવે છે કે પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે ચલે છે ની નિશાની ત્યાંથી દૂર કરવામાં આવે તો એક અચળાંક આવશે f બરાબર k. આ માઇનસ છે, માઇનસ અને અહીંયા લખી દઈએ x. તો આ k જે છે તે છે સ્પ્રિંગ અચળાંક. k જે છે તે કયો અચળાંક છે? સ્પ્રિંગ અચળાંક છે. f બરાબર -kx. f છે પુનઃસ્થાપક બળ, k છે સ્પ્રિંગ અચળાંક અને x એટલે છે સ્થાનાંતર. અને માઇનસ નિશાની શું દર્શાવે છે? સ્થાનાંતર અને પુનઃસ્થાપક બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને તેનું પરિમાણ એટલે કે પારિમાણિક સૂત્ર આપણે જોવાનું છે. તો તે f બરાબર માઇનસ, એટલે આ જે પારિમાણિક સૂત્ર આપણે જોઈએ, f નું પણ પારિમાણિક સૂત્ર લાવીએ, k નું પણ પારિમાણિક સૂત્ર લાવીએ, સ્પ્રિંગ અચળાંકનું પારિમાણિક સૂત્ર આવું પૂછાય છે. ચલો પેલા બળ છે તો બળ એટલે f બરાબર ma. f બરાબર ma. આપણે બળનું પારિમાણિક સૂત્ર લાવીએ એટલે SI એકમમાં પેલા ફેરવી દઈએ. આ m એટલે દળ છે, દળ શેમાં મપાય વિદ્યાર્થી મિત્રો? કિલોગ્રામમાં આવશે. અને આ a એટલે છે પ્રવેગ, પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આનું પારિમાણિક સૂત્ર તમે લખો કિલોગ્રામ છે, કિલોગ્રામ એટલે દળ, તો પારિમાણિક સૂત્રમાં માસ. કિલોગ્રામ એક વખત છે તો માસની 1 પાવર આવશે એટલે m ની પાવર 1. મીટર છે તે લંબાઈનો એકમ છે, તો l ની પાવર એટલે l ની ઘાત આવશે 1. અને સમય s નો વર્ગ છે, સેકન્ડનો વર્ગ, સેકન્ડ એટલે ટાઈમ, સમય માટે છે, તો mlt માં t ની પાવર આવશે -2. કારણ કે છેદમાં છે તો છેદને આપણે ઉપર લખીએ એટલે પાવર પ્લસ હોય તો શું થઈ જશે? માઇનસ. તો આ થઈ ગયું બળનું પરિમાણ એટલે કે પારિમાણિક સૂત્ર. બળનું પારિમાણિક સૂત્ર તમને આપેલું છે m1 L1 T -2. હવે તમને એવું પૂછે કે આ જે સ્પ્રિંગ અચળાંક છે તેનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો ચાલો સ્પ્રિંગ અચળાંક માટે મેળવીએ. સ્પ્રિંગ અચળાંક મેળવવો છે તો આપણે k ને કરતા બની દઈએ. ત્યાંથી આપણી પાસે સૂત્ર છે f બરાબર -kx. માઇનસ નિશાનીને ધ્યાનમાં લેવાની કઈ જરૂર છે નહીં. તો k બરાબર શું આવશે? f ના છેદમાં x. માઇનસ નિશાની તમે લખવી હોય તો લખી શકો, પણ પારિમાણિક સૂત્ર માટે માઇનસ નું કઈ મહત્વ છે નહીં. ચાલો f એટલે બળ થાય છે, બળનું પારિમાણિક સૂત્ર અથવા તો બળનો જે એકમ છે
ત્યાં આવી ગયો. ચાલો પારિમાણિક સૂત્ર લખીએ. બળનું પારિમાણિક સૂત્ર છે m1 L1 T-2 અને છેદમાં x એટલે સ્થાનાંતર છે અને સ્થાનાંતર જે છે એ અંતર છે. અંતર એટલે શેમાં હું પાસે મીટરમાં, અને મીટર છે, મીટર માટે આપણે શું લઈએ છીએ લંબાઈ. તો મીટર એટલે લંબાઈની પાવર આવશે 1, કારણ કે અહીંયા x સ્થાનાંતર એક વખત છે એટલે l ની પાવર આવશે 1. તો અહીંથી આ L1 અને L1 બંને કટ થઈ જશે તો સૂત્ર મળશે m1. હવે l તો આમાં છે નહીં તો લખી દેવાનું L0 અને T⁻². આ છે સ્પ્રિંગ અચળાંકનું પારિમાણિક સૂત્ર. યાદ રાખજો m1 L0 T-2. ચલો પછી છે કંપ વિસ્તાર. ચલો કંપ વિસ્તાર આપણે જોઈ લીધું છે હમણાં કે જે મધ્યમાન સ્થાન છે તેનાથી કણનું જે મહત્તમ સ્થાનાંતર થાય છે તેને કોનાથી દર્શાવાય છે? કંપ વિસ્તાર તરીકે ઓળખાય છે. કંપ વિસ્તારને આપણે a એમ્પ્લિટ્યુડ એટલે કે આપણે એને a વડે દર્શાવીએ છીએ. આપણે જોઈ લીધું છે હમણાં કે જે બ્લોક છે તો મધ્યમાન સ્થાનથી જે મહત્તમ અંતર અહીંયા સુધી આપણે લઈ જઈએ છીએ તો આનાથી હવે ધારો કે બ્લોક આગળ જવાનો નથી તો આ જે મધ્યમાન સ્થાનથી આ જે મહત્તમ અંતર છે એને શું કહેવાય? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર છે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. આ જમણી બાજુનો જે કંપ વિસ્તાર છે ધન એ છે. આ બ્લોકને જો અહીંયાથી છોડવામાં આવે તો ડાબી તરફ પણ ગતિ કરશે. ધારો કે બ્લોક આ સાઈડ પર આવે છે તો આ જે અંતર છે મધ્યમાન સ્થાન છે જે ડાબી તરફનું અંતર આવશે એ આવશે માઇનસ a. કંપ વિસ્તાર જે છે આપણે એને a વડે દર્શાવીએ છીએ. જમણી તરફ કંપ વિસ્તાર હોય તો આપણે એને +a કહીએ, ડાબી તરફ હોય તો શું કહીએ છીએ? એને માઇનસ a. તો આ છે મધ્યમાન સ્થાનથી કણ જે છે, કણ હોય કે કોઈ પણ પદાર્થ છે એનું મહત્તમ જે સ્થાનાંતર થાય છે તેને શું કહેવાશે? કંપ વિસ્તાર કહેવાશે. ચલો પછી આપેલું છે આવર્તકાળ. જે ચોક્કસ સમય પછી કણ તેની ગતિનું પુનરાવર્તન ચાલુ રાખે તેને શું કહે? કણનો આવર્તકાળ. આવર્તકાળની એવી વ્યાખ્યા પણ લખી શકાય કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે, એક દોલન. હવે દોલન સ્પ્રિંગમાં પણ થતા હોય. આપણે જોયું કે સૂર્યની આસપાસ પૃથ્વી જે છે પરિભ્રમણ કરે છે તો પૃથ્વી જે છે ને એક ચક્ર પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે એને પણ શું કહી શકાય? આવર્તકાળ કહી શકાય. અથવા તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય છે અથવા જે ચોક્કસ સમય પછી કણ તેની ગતિનું પુનરાવર્તન પાછું ચાલુ કરી દે છે તો આ બધી જે વસ્તુ છે એને શું કહેવાશે? આવર્તકાળ. આવર્તકાળને આપણે કેપિટલ T વડે દર્શાવીએ ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ એટલે શું થશે? આવર્તકાળ. તો સ્પ્રિંગનું જે ઉદાહરણ છે, સ્પ્રિંગ તેના મધ્યમાન સ્થાન છે, બ્લોક જે છે શરૂઆતમાં તેના મધ્યમાન સ્થાન પર છે. આપણે અહીંયાથી ચાલુ કરીએ તો આ જે બ્લોક છે ધારો કે પેલા અહીંયા આવે છે +a સ્થાનાંતર પર, +a થી પાછો મધ્યમાન સ્થાન પર આવશે, મધ્યમાન સ્થાનથી ફરીથી -a માં જશે અને -a થી ફરીથી આવશે, ફરીથી પોતાના મધ્યમાન સ્થાન પર આવશે. તો આ એક દોલન પૂર્ણ થયું અને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે તેને શું કહેવાય છે? આવર્તકાળ. એટલે કે મધ્યમાન સ્થાનથી પહેલા આવે છે +a પર, +a થી પાછો મધ્યમાન સ્થાન પર, મધ્યમાન સ્થાનથી ફરીથી -a પર અને -a થી ફરીથી મધ્યમાન સ્થાન પર આવે છે. તો આ એક ચક્ર જે પૂર્ણ થઈ ગયું એને શું કહેવાશે? આવર્તકાળ. અથવા તમે જો લોલકનું ઉદાહરણ સમજીએ આપણે તો લોલકનું જે ઉદાહરણ છે એમાં ધારો કે આ મધ્યમાન સ્થાન છે. હવે મધ્યમાન સ્થાનથી ધારો કે પદાર્થ આ બિંદુ પર આવે છે, મધ્યમાન સ્થાનથી પદાર્થ એક્સ્ટ્રીમ પોઝિશન પર આવે છે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અહીંયાથી જો બાહ્ય બળ દૂર કરવામાં આવશે તો ફરીથી કણ છે પોતાના મધ્યમાન સ્થાન પર આવશે, મધ્યમાન સ્થાનથી ફરીથી ઉપર જશે એટલે કે ધારો કે કણ પદાર્થ જે છે ફરીથી આ બિંદુ પર આવે છે અને આ એક્સ્ટ્રીમ પોઝિશનથી ફરીથી મધ્યમાન સ્થાન પર આવે છે. તો જો મધ્યમાન સ્થાનથી આપણે ચાલુ કરીએ છીએ, ફરીથી મધ્યમાન સ્થાન પર આવે છે, મધ્યમાન સ્થાનથી ઉપર આવે છે, ઉપરથી ફરીથી ક્યાં જાય છે? મધ્યમાન સ્થાન પર. તો આ જો એક ચક્ર અહીંયા પૂર્ણ થઈ જાય છે. તો એ એક ચક્ર જે પૂર્ણ થાય છે એટલે અહીંયા પદાર્થ અહીંયા પહોંચી જાય પછી ફરીથી પોતાની ગતિનું પુનરાવર્તન કરશે. તો આને શું કહેવાય છે? આવર્તકાળ કહેવાય છે. એવું સૂર્ય અને પૃથ્વીના ઉદાહરણમાં પણ એ જ વસ્તુ છે. અહીંયા ધારો કે સૂર્ય છે, અહીંયા ધારો કે પૃથ્વી છે. તો પૃથ્વી જે છે એ અહીંયાથી અહીંયા સુધીનું એક ચક્ર પૂર્ણ કરશે, પછી અહીંયા પહોંચી જાય એટલે ફરીથી પોતાની ગતિનું પુનરાવર્તન ચાલુ કરી દેશે. તો જે ચોક્કસ સમય પછી કણ તેની ગતિનું પુનરાવર્તન ચાલુ રાખે એટલે 365 દિવસ છે. એટલે કે પૃથ્વીનો આવર્તકાળ જે છે તે કેટલો છે? 365 દિવસ છે. તો તેને શું કહેવાય? કણનો આવર્તકાળ. જો બધા પદાર્થના આવર્તકાળ અલગ અલગ હોઈ શકે. જે હેલીનો ધૂમકેતુ છે તેનો આવર્તકાળ 76 વર્ષ છે, એટલે દર 76 વર્ષે હેલીનો ધૂમકેતુ દેખાય. તો બધા પદાર્થના આવર્તકાળ કેવા હશે? અલગ અલગ હશે. પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે? એક ચક્ર સૂર્યની આસપાસ જો એને પૂર્ણ કરવું હોય તો એના માટે 365 દિવસ લાગે છે. એટલે કે પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે? 365 દિવસ. આ રીતે જે બુધ ગ્રહ છે તેનો આવર્તકાળ કેટલો છે? તો બુધ ગ્રહનો જે આવર્તકાળ છે તે છે 88 પૃથ્વી દિવસ. બુધ ગ્રહનો જે આવર્તકાળ છે તે કેટલા છે? 88 પૃથ્વી દિવસ. અને જે ક્વાર્ટઝ કંપન થતા હોય એટલે કે જે સોલિડ ઘન પદાર્થ છે
એમાં જે એના કણ પરમાણુઓ જે રહેલા છે એના જે દોલનો થતા હોય એ માઇક્રો સેકન્ડમાં છે. તો બધાના આવર્તકાળ અલગ અલગ છે. જે ક્વાર્ટઝ કંપન થતા હોય, ક્વાર્ટઝ એટલે કે જે ઘન પદાર્થના જે દોલનો છે એના જે અણુઓ છે એના જે દોલનો થતા છે તો એ છે માઇક્રો સેકન્ડમાં, એટલે કે એનો આવર્તકાળ છે માઇક્રો સેકન્ડમાં છે. પૃથ્વીનો આવર્તકાળ દિવસમાં છે. હેલીનો ધૂમકેતુ છે તો એનો આવર્તકાળ 376 વર્ષ છે. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે? 76 વર્ષ, એટલે દર 76 વર્ષે દેખાય. તો બધાના જે આવર્તકાળ છે અલગ અલગ છે, પણ આપણે યાદ રાખીએ કે જે ચોક્કસ સમય પછી કણ પોતાની ગતિનું પુનરાવર્તન ચાલુ રાખે અથવા તો પોતાની ગતિનું પુનરાવર્તન ચાલુ કરશે તો તેને શું કહેવાશે? એનો આવર્તકાળ કહેવાશે. આવર્તકાળનું સૂત્ર છે T બરાબર, આવર્તકાળ એટલે ટાઈમ પીરિયડ એટલે T બરાબર 2π/ω, એટલે કે એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે. આ જે સૂત્ર ક્યાંથી આવે છે સમજીએ. આપણે હમણાં એકમ વર્તુળ જે જોતા હતા, ફરીથી એકવાર સમજીએ. એકમ વર્તુળ જે છે એ તો અહીંયા આવશે 0, અહીંયા આવે છે π/2, પછી આવે છે π, 3π/2 અને આવશે 2π. તો જો અહીંયાથી ચાલુ કરીએ, 0 થી ચાલુ કરીએ છીએ અને એક ચક્ર અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી અહીંયા પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન ચાલુ કરશે, એટલે કે જે એક ચક્ર પૂર્ણ થાય છે તો કેટલું અંતર કપાય છે? તો 2π રેડિયન જેટલું અંતર કપાય છે. એટલે કે સ્થાનાંતર જે થાય છે 0 થી ચાલુ કરી અને ફરીથી 0 પર પહોંચે તો સ્થાનાંતર કેટલું થાય છે? 2π. આ એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે એ સમય લઈએ કેપિટલ T. કેપિટલ T એટલે કે આવર્તકાળ T. અને પદાર્થની જે ઝડપ છે, જો અહીંયા પદાર્થ 0 થી ચાલુ કરે છે અને ફરીથી 2π પર પહોંચે છે, એટલે જે પદાર્થની કોણીય જે વેગ છે, આપણે વેગની વાત કરીએ તો જે કોણીય વેગ છે એ છે ઓમેગા. કોણીય વેગ બરાબર ઓમેગા. તો આના પરથી એક સૂત્ર બને છે કોણીય વેગ બરાબર, ચાલો કોણીય વેગ એટલે ઓમેગા. કોણીય વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. કોણીય વેગ અથવા તો કોણીય ઝડપ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. સમયને કરતા બનાવો, અહીંયા સમય એટલે આવર્તકાળ છે તો T બરાબર 2π/ω. તો એ સૂત્ર અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો. T બરાબર શું આવશે? 2π/ω. આવર્તકાળ છે T બરાબર 2π/ω. આવર્તકાળને T બરાબર 1/f વડે પણ લખાય. f એટલે છે આવૃત્તિ. f એટલે શું આપેલું છે તમને? આવૃત્તિ. તો જો આવૃત્તિ એટલે શું થાય કે એક સેકન્ડમાં થતા જે દોલનોની સંખ્યા છે તેને શું કહેવાશે? આવૃત્તિ. એના વિશે આપણે ડિટેલમાં પછી જોવાના છીએ, પણ અહીંયા સમજી લઈએ કે કોણીય આવૃત્તિ જે છે, કોણીય આવૃત્તિ એટલે ઓમેગા છે, f એટલે ફક્ત આવૃત્તિ છે, તો ઓમેગાનું સૂત્ર છે 2πf. ઓમેગા ઇક્વલ ટુ આવશે 2πf. f ને કરતા બનાવો તો f બરાબર શું આવશે? ઓમેગાના છેદમાં 2π. તો જો આનો વ્યસ્ત છે 2π/ω છે, પેલું છે ઓમેગાના છેદમાં 2π, એટલે આનું શું થાય છે? વ્યસ્ત થાય છે. તો t ને ઉલટાવી દઈએ તો f બરાબર શું લખાય? 1/t, અથવા તો t બરાબર શું લખાય? 1/f. તો એનો મતલબ કે આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું દોલન ચેપ્ટર સ્ટાન્ડર્ડ 11 નું ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આવર્ત ગતિ જોઈ, કંપ વિસ્તાર જોયો છે, આવૃત્તિ કઈ વસ્તુ છે એ જોયું છે, સ્પ્રિંગના ઉદાહરણથી આપણે સમજેલા છીએ. થેન્ક યુ.